કઈ રીતે જે ડેવલપમેન્ટ જે છે એ અસર કરતું હોય છે અલગ અલગ ગુણોની અંદર, અને કઈ રીતે પ્રીનેટલ સ્ટેજની અંદર એટલે કે બાળકના જન્મના પહેલા જે અવસ્થા જે છે જેને ગર્ભા અવસ્થા કહેવામાં આવે છે, તેના વિશે આપણે વાત કરવાના છે કે ગર્ભની અંદર બાળકનું ડેવલપમેન્ટ કઈ રીતે થતું હોય છે. તેનાથી વિશેષ જો આપણે વાત કરીએ તો આપણું ભારતીય પરંપરાઓમાં અને ભારતીય સાંસ્કૃતિક વિચારધારાઓમાં ગર્ભ શિક્ષણ વિશે ઘણી બધી વાતો કરવામાં આવી છે. આપણા વેદ, આપણા પુરાણોમાં બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે તેના વિકાસની ગાથાઓની અંદર, વિકાસના તબક્કાઓની અંદર બાળક શું શીખી શકે છે અને શું પામી શકે છે, તેનું વિકાસ બહારની દુનિયામાં આવ્યા પછી, ગર્ભના બહાર આવ્યા પછી, જાણે તેની આ સંસારમાં તેનો જન્મ થાય છે ત્યારે તેનો વ્યવહાર કઈ રીતનો હશે, તેના વિશેની વાતચીત અને તેના વિશેની પૂરી રીતે સમજૂતી આપણા ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓની અંદર આપણને તેના ઉદાહરણો મળે છે. તેનું એક સર્વોચ્ચ ઉત્તમ ઉદાહરણ આપણા ભારતીય ખંડની અંદર મહાન અને સૌથી મોટું વિશ્વનું મહાભારત, જે આપણો પારંપરિક અને સાંસ્કૃતિક તેમજ ધાર્મિક જે ગ્રંથ છે તેમાં અભિમન્યુ વિશે આપણે વાંચીએ છીએ કે જે પ્રીનેટલ સ્ટેજની અંદર એટલે કે ગર્ભ અવસ્થા દરમિયાન માતાના જ ગર્ભમાંથી ઘણી બધી વિદ્યાઓ, ઘણી બધી શક્તિ અને ઘણા બધા સાહસ સાથે તેનો એક સર્વોચ્ચ અને ઉત્તમ તેનો વિકાસ આપણને જોવા મળે છે. અને તેની મહાભારતના યુદ્ધમાં તેનું બહાદુરી ભર્યું વર્તન પણ આપણને જોવા મળ્યું છે. તો આપણે એવું ચોક્કસ રીતે કહી શકાય કે પ્રીનેટલ ડેવલપમેન્ટ એ વાતાવરણને તો ઇન્ફ્લુઅન્સ કરે છે, પરંતુ વ્યક્તિના રંગસૂત્રોને પણ ઇન્ફ્લુઅન્સ કરે છે. રાઈટ? સો આપણા પૂરા જે ડેવલપમેન્ટની અંદર આપણા જે જો આપણે બાળકના વિકાસની વાત કરીએ તો મેં શરૂઆતમાંથી જ હું કહેતો આવું છું અને હું માનું છું, સ્વીકારું છું કે જાણે બે વ્યક્તિ સંતાન પ્રાપ્તિ માટેના જ્યારે પ્રયત્નો કરવાના શરૂઆત કરે છે ત્યારથી જ બાળકનો વિકાસ થવાનો ચાલુ થતો હોય છે. પ્રીનેટલ ડેવલપમેન્ટ ઇઝ ધ પ્રોસેસ and fertilizations until to birth, right? પ્રીનેટલનો ડેવલપમેન્ટની એક એવી પ્રોસેસ છે કે જે રંગસૂત્રોનું જાણે ફલિત, જાણે માતાના ગર્ભાશયની અંદર, યોનિની અંદર જાણે થાય છે અને ત્યાંથી લઈને જાણે એનો બાળકનો જન્મ થાય તે સુધીની પૂરી અવસ્થા અને પૂરી પ્રક્રિયાને આપણે એક પ્રીનેટલના ડેવલપમેન્ટ તરીકે ઓળખીએ છીએ. એટલે જેને કહીએ છીએ આપણે ગુજરાતીમાં આપણે કહીએ પ્રીનેટલ ડેવલપમેન્ટ એટલે કે પૂર્વ ગર્ભ અવસ્થા. અને આ અવસ્થામાં બાળકનું જે મેડિકલ પ્રોફેશન્સ એવું બિલીવ કરે છે કે જે બાળકનો જન્મ થવા માટે આ સમયની અંદર માતાને અથવા તો બાળકને કોઈ પ્રકારની તકલીફ જણાય અથવા તો કોઈ ખામી પહોંચે તો તેની સીધી અસર બાળકના જન્મ ઉપર થતી હોય છે. તો પ્રીનેટલ ડેવલપમેન્ટની અંદર, પ્રીનેટલ સ્ટેજીસની અંદર જો આપણે ખાસ કરીને વાત કરીએ તો તેની અંદર 5 પ્રકારના ફેક્ટર્સ એ કન્સિડર્સ થતા હોય છે કે જેના કારણે જે બાળકનો જે વિકાસ છે એ અસર થતો હોય. એક તો એ છે કે જે જેનેટિકલ તેમજ બાયોલોજિકલ એટલે કે જૈવીય ગુણધર્મો સાથે બાળકનો
એક જન્મ થતો હોય. જો બાળકનો જન્મ એ જન્મ સમયમાં અથવા તો જ્યારે બાળક પેટમાં હોય ત્યારે તેને ખૂબ જ ઓછું અને અલ્પ પ્રમાણમાં ન્યુટ્રિશન મળ્યું હોય, તેમજ બાળકને ઓછા પ્રકારનું ઓક્સિજન મળ્યું હોય અને તેની પ્રક્રિયા ઓછી થઈ હોય, ત્યારે બાળકના માં એક જૈવીય પરિબળો અસર કરતા હોય છે. બાળક એક જે પોતાનું જે લર્નિંગ છે ને એ ભૂતકાળની અંદર કેટલુંક શીખીને આવે છે. બાળકના એન્વાયરમેન્ટમાં એ ખાસ કરીને જો અસર કરતા જે ગુણધર્મો જે છે એ ઇમિડિયેટલી જો રિસ્પોન્સ કરે છે એ છે સામાજિક મનોવૈજ્ઞાનિક વાતાવરણની ચોક્કસ રીતે એક સીધી અસર બાળકના વર્તન ઉપર જણાતી હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે જાણે બાળક એ પોતાના પેરેન્ટ્સ, પોતાના સિબલિંગ્સ અને પોતાના પિયર્સ ની આ દરેક વ્યક્તિઓ સાથે જાણે મળે છે, ત્યારે તેના તેમની સાથેની એક સામાજિક અને સામાજિક પ્રક્રિયાના પરિણામે બાળકનું મનોવૈજ્ઞાનિક ઘડતર થતું હોય છે. બાળકના ડેવલપમેન્ટમાં સામાજિક અને સાંસ્કૃતિકતા ના ગુણધર્મો ચોક્કસ રીતે અસર થતા હોય છે. જો આપણે વાત કરીએ કે કઈ રીતે બાળકના આ જીવનની એક શરૂઆત થતી હોય, તો એ છે કે જાણે એક ન્યૂ લાઈફનું બિગનિંગ થતું હોય ત્યારે પુરુષના સેક્સના સેલ અને સ્ત્રીના સેક્સના સેલના પરિણામે એક નવું જીવન અસ્તિત્વમાં આવે છે. અને આ વ્યક્તિગત ડેવલપમેન્ટના માટે રંગસૂત્રમાં આવેલો સેલ કે જે પુરુષના રંગસૂત્રોના અંદર અવેલેબલ જે છે, જેની હાજરી જોવા મળે છે, તે રંગસૂત્ર માતાના ગર્ભમાં આવેલા રંગસૂત્રો સાથે મળીને જાણે એક સેક્સેલ ડેવલપ થાય અને એક નવું ઓર્ગન ડેવલપ થતું હોય છે. એટલે કે એક નવા જીવનની શરૂઆત થતી હોય છે. એટલે કે જે બાયોલોજિકલી જે હેરિટેજ જે જોવા મળે, એટલે કે જૈવીય જે વારસો જે છે એ ચોક્કસ રીતે માતા અને પિતા એમ બંનેના રંગસૂત્રો એટલે કે બંનેની જે 23 પેડ છે, એક વ્યક્તિની 23 અને બીજા વ્યક્તિની 23, એમ number of pair is 46 is responsible for newborn child, right? અને આ જે 23 જે પેર જે છે એમાંથી કોઈ એક પેર એવી છે કે જે બાળકના જન્મ માટે રિસ્પોન્સિબલ છે. There is one pair is responsible for child's development and child birth, right? So female ની પાસે બે રંગસૂત્રો છે કે જે એક્સ તરીકે ઓળખવામાં આવે છે, એટલે જાણે પુરુષ પાસે એક્સ એન્ડ વાય ક્રોમોઝોમ અવેલેબલ હોય છે કે જે બાળક અને બાળક થવા માટે એક અસરકારક રોલ ભજવે છે. સાંસ્કૃતિક ગુણવત્તા અનુસાર, સાંસ્કૃતિક અને સામાજિક નિયમો અનુસાર બાળકનું જે જીવન જે છે એ તેના માતા પિતા, ટીચર્સ ની સાથે કનેક્ટ રહીને સોસાયટીના એક લાર્જ ડેવલપ એટીટ્યુડ્સની વર્તનની લાક્ષણિકતા સાથે એક એપ્રોપ્રિએટ બિહેવિયર ડેવલપ કરતું હોય છે. સો એ જે
સેક્સનો જે ગ્રોથ જે છે એ સોશિયલ એક્સેપ્ટન્સ સાથે પણ સંકળાયેલો છે. જેમ કે આપણા સમાજની અંદર એવી ઘણી બધી વિવિધતાઓ સ્ત્રી અને પુરુષના જન્મને લઈને જોવા મળતી હોય છે. એટલે આપણા જો ગ્રોથની અંદર જોઈએ અથવા તો આપણા સાંસ્કૃતિક અને સામાજિક પરંપરાઓમાં જઈએ તો સ્ત્રી અને પુરુષને લઈને ઘણી બધી આપણને એક ખોટી અથવા તો કેટલીક સાચી માન્યતાઓ પણ આપણને જોવા મળશે. જે શૈક્ષણિક અનુભવ જે છે એ પણ રિસ્પોન્સિબલ છે કે બાળકનું એક ઇન્ડિવિજ્યુઅલ સેક્સની ક્વોલિટી ઉપર બરાબર જે રીતનો બાળકનો ગ્રોથ થતો જાય છે હેના જે રીતે બાળકનો વિકાસ થતો જાય એમ બાળકના જે વિચારો જે છે અને તેની જે વર્તનનું જે વર્તનની જે પ્રક્રિયા જે છે એ કનેક્ટેડ થતી હોય છે તેની જાતિના ગુણોને લઈને. જેમ કે આપણે જો મોસ્ટલી જોતા હોઈએ તો 7-8 વર્ષ સુધી છોકરા છોકરીઓ બંને અને બોયઝ એન્ડ ગર્લ્સ આર પ્લેઇંગ ટુગેધર રાઈટ in the playground, in ground, in the home, every place, right? પણ એ જ રીતે જો આપણે ખાસ કરીને જો વાત કરીએ તો 8 વર્ષ પછી એટલે કે આફ્ટર ધી 8 years મોસ્ટલી ચિલ્ડ્રન્સ પ્લેઝ ઇન્ડિવિજ્યુઅલ ગેમ રાઈટ એ પોતાની વ્યક્તિગત ગેમ્સ અને વ્યક્તિગત રમતને રમવી પસંદ કરતા હોય છે. જેમ કે બાળકોનો રસ એ કબડ્ડીમાં જતો રહે, ક્રિકેટમાં જતો રહે, ખોખોમાં જતો રહે હે ને આખો રમતનો જે કોન્સેપ્ટ જે છે એ બદલાઈ જતો હોય છે. જાણે છોકરીઓ એક પોતાનું ગ્રુપ બનાવીને નાનકડું અથવા તો મોટું ગ્રુપ બનાવીને આપસમાં કંઈક સારી વાતો કરશે ને પહેલા જો ખાસ કરીને અત્યારે વાત કરીએ તો છોકરીઓ અત્યારે એક સારું મેકઅપનો સામાનની અંદર એકબીજાને મેકઅપ લગાવશે અને આવી બધી એક સારી એવી રમતો છોકરીઓ આપસમાં રમતા હોય છે. સો જે રીતે સમય બદલાય છે જે રીતે કેટલોક ગ્રોથની અંદરનો જે ચેન્જીસ થાય છે એ રીતે શિક્ષણનો જે એક અનુભવ જે છે એ બાળકના વિકાસની અંદર જોવા મળતો હોય છે. એનાથી જો આગળ વાત કરીએ એટીટ્યુડ ઓફ પેરેન્ટ્સ પણ એક એનો એક વ્યક્તિગત ગુણ જે છે એ રિસ્પોન્સિબલ થતો હોય છે. એક ઇક્વલ એક અટેન્શન સાથે અને એક પર્સનાલિટી ના ગુણધર્મો સાથે જે બાળકનો જે માતા પિતાનો એટિટ્યૂડ અસર કરતો હોય એ રીતે બાળકની અંદરનો વિકાસ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. એટલે આપણે એવું સીધી રીતે માની શકીએ કે જેવો માતા પિતાનો એક મનોવલણ પોતાના બાળકને ઉછેરવા પાછળ રહ્યો હોય અને તેમની જે પર્સનાલિટી છે તેનો અનુભવ જોવા મળ્યો હોય તો તેની એક ચોક્કસ અસર એ બાળકના વિકાસની અંદર આપણને જોવા મળશે. જેમ કે આપણે એક સરળ રીતે સમજીએ તો ઘણા બધા બાળકોનો વર્તન ઉપરથી વડીલો એક હાઈપોથેટિકલી રિસ્પોન્સ આપતા હોય છે કે આનું જે વર્તન જે છે એ એના પપ્પા જેવું છે, એની મમ્મી જેવું છે, એના દાદી જેવું છે. કારણ કે તે બાળકની અંદર તેના બાળકના વિકાસની અંદર જે એને અનુભવ્યું છે, જેણે એને શીખ્યું છે પોતાના નજીકના લોકો પાસેથી તેમના ઉપર ધ્યાન આપે છે. તેઓ કઈ રીતે ફીલ કરે છે, કઈ રીતે એક્સપ્રેસ કરે છે, કઈ રીતે રિસ્પોન્સ આપે છે તેના ઉપર દરેક વસ્તુઓનું એક માર્જનિંગ એક એટીટ્યુડ એવું રહેશે કે જેઓ તેના ઉપર રિએક્ટ કરતા શીખશે અને જેને પરિણામે બાળકનો એ જન્મ થતો હોય છે. જાણે મેલ એન્ડ ફિમેલ્સનો જે
એક સ્ટેજીસ જે છે હે ને જે જેના માટે બાળકનો જે જન્મ થાય છે એમાં મેચ્યુરેશન્સ એન્ડ ફર્ટિલાઇઝેશન્સ હા એ રિસ્પોન્સિબલ હોય છે બાળકના જન્મ માટે બરાબર ઓલ સેક્સ સેલ્સ મેલ ઓર ફિમેલ મસ્ટ પાસ થ્રુ ધ પ્રિલિમરી સ્ટેજીસ હે ને આ સેલની અંદરથી બાળકોને ડેફિનેટલી પાસ થવું એ જરૂરી છે તો એના કેટલાક પ્રોસેસ છે કે જેમાં આપણે મેચ્યુરેશન્સને સમજીએ તો ક્રોમોઝમનું જે જાણે રિડક્શન એનું જાણે એ સ્ત્રાવ થતો હોય ત્યારે તેનું ડિવિઝન્સ થતું હોય એટલે અલગ અલગ પેરમાંથી એક પેર ડેવલપ થતી હોય એનું ગ્રોથ થતું હોય ધારો કે અસંખ્ય પ્રકારની પેર અસંખ્ય પ્રકારના ક્રોમોઝોમ એ ફર્ટિલાઈઝ થતા હોય જે એની જે પ્રોસેસ છે બાળકના જન્મ માટે જ જવાબદાર છે પણ અસંખ્ય રંગસૂત્રોમાંથી એક એવું રંગસૂત્ર હોય કે જે બાળક થવા માટે એમાં પણ ખાસ કરીને સ્ત્રી અથવા તો પુરુષ થવા માટે એક અસરકારક પોતાનો રોલ ભજવે છે એક અસરકારક તેની પ્રક્રિયાઓ થતી હોય છે જેને પરિણામે બાળકનું એક જન્મ થતું હોય તો સેક્સ્યુઅલ સેલ્સની અંદર મેન્સ્ટ્રલ સાયકલ્સ થતી હોય કેટલાક રેપિડલી કેટલાક ચેન્જીસ જે થતા હોય સ્ત્રીના સેલ્સની અંદર તો એ બધા માટે તેનું ઓબ્ઝર્વેશન્સ થવું પણ એટલું જરૂરી છે જાણે બાળકનું જાણે ફર્ટિલાઇઝેશન એટલે કે કોઈ એક થર્ડ સ્ટેજની અંદર ડેવલપમેન્ટનું જે પ્રિલિમિનરી એક જે બિગનિંગ જે ન્યૂ લાઈફ છે એ ફર્ટિલાઇઝેશનથી થતું હોય છે અને તેના માટે ફર્ટિલાઇઝેશન્સના કારણે બાળકનો જન્મ થાય સો પ્રીનેટલનો જે પીરિયડ છે તેની કેટલીક લાક્ષણિકતાઓ છે તો આ લાક્ષણિકતાઓ કઈ કઈ છે તો એક ઇમ્પોર્ટન્ટ પીરિયડ જે કહેવાય ને જીવન ફલકનો અથવા તો જીવનના વિકાસના તબક્કાઓનો તો એક આ ડેવલપમેન્ટનો એક પ્રીનેટલ પીરિયડ રહેલો છે અને આ પ્રીનેટલ પીરિયડની અંદર બેબી બોન્ડ જે થાય છે એના કોન્સેપ્શન્સ એની બર્થ ટાઈમ બેબીની પ્રોસેસમાં એપ્રોક્સિમેટલી 270 થી 280 દિવસ બાળકનો જે જન્મ જે છે એ પૂરી રીતે જાણે ગર્ભાવસ્થામાંથી બહારના જીવનમાં આવે એ ઓલમોસ્ટ 270 થી 280 દિવસનો હોય છે એટલે આપણે એવું કહી શકીએ કે 9 મહિના એક બાળકના જન્મ થવા માટે ગર્ભની અંદર રિસ્પોન્સિબલ છે જે હેરિડિટીનો જે વારસો છે જે કે જનીન તત્વનો જે વારસો છે એ પ્રીનેટલ ડેવલપમેન્ટમાં અસર કરતો હોય છે વાઇલ ફેવરેબલ અને જે અનફેવરેબલ જે કન્ડિશન્સ હોય એ બાળકના જન્મમાં ચોક્કસ રીતે અસર કરશે અને તેના માટે ફિઝિકલ એટલે કે શારીરિક અને મનોવૈજ્ઞાનિક કેટલીક ટ્રેટ જે હોય છે જે હેરિડિટીના ડેવલપમેન્ટ માટે રિસ્પોન્સિબલ હોય છે અને આ જે બદલાવ છે એ ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ ગુણાત્મક ચેન્જીસ સાથે થતો હોય જેમાં પ્રિય અને અપ્રિય કન્ડિશન હોય કે જેમાં માતાનું જે બોડી જે છે એ એક પોટેન્શિયલ સાથે બાળકના જન્મ માટે એક અસરકારક ભાગ ભજવે છે એટ ધ ટાઈમ કોન્સેપ્શન્સનું મિનિંગ એ રીતે થાય કે જાણે બાળકનું સેક્સ એટલે કે જે એનો જાતિ જે છે એ ફિક્સ થઈ જતો હોય છે ત્યારે આપણે સર્જરી કરીને એનું એક સેક્સ ટ્રાન્સફોર્મેશન્સ કરાવી શકીએ છીએ અથવા તો એક ઇન્ડિવિજ્યુઅલ્સ અને એક કોન્સેપ્શન સાથે બાળકનો આપણે તેનામાં એક સેમ બદલાવ આપણે કરી શકીએ અથવા તો બદલાવ નથી કરી શકતા એક માણસના જીવનમાં પૂરા જીવનના વિકાસની અંદર પ્રીનેટલનો પીરિયડ એક ખૂબ જ એક અસરકારક ભાગ ભજવે છે કારણ કે જો પ્રીનેટલ ડેવલપમેન્ટમાં કોઈ પ્રકારની
અસર જો ઊભી થાય અને તે અસરના પરિણામે બાળકના વિકાસમાં એક ખરાબ અસર ઊભી થાય. બાળકનો વિકાસ જો અટકાઈ પડે તો તેને પરિણામે બાળકનું જે આખા જીવનનું જે વિકાસ છે અને ઓવરઓલ જે માઇલસ્ટોન જે છે તેની ઉપર પણ સીધી અસર થતી જોવા મળતી હોય છે. જન્મ થયા પછી ડ્યુરિંગ એટલે કે જાણે જન્મ થાય એના પહેલા બાળકનો 9 મહિનાની જે આખી જે પ્રોસેસ છે એમાં કેટલું ઘણું બધું એક મેઝરમેન્ટ આપણે કરતા હોઈએ છીએ કે જેના માટે વર્તમાન સમયમાં જે મેડિકલ જે ગ્રોથ જે છે મેડિકલ જે ઇન્સ્પેક્શન્સ જે થતું હોય મેડિકલ ઇન્વેસ્ટિગેશન્સ જે થતું હોય જેના આધારે આપણે આ દરેક પ્રક્રિયાઓને મેઝર કરી શકતા હોઈએ છીએ. જેમ કે એક પેટર્ન જે કહી શકાય કે ખાસ કરીને મનોવૈજ્ઞાનિક ગુણાત્મક અથવા તો એક મનોવૈજ્ઞાનિક ફલકની અંદર તો એક એની હાઈટ અને તેનું વજન માપવામાં આવે છે કે જેમાં મિનિમમ 7 પાઉન્ડનું વજન એવરેજ બાળકના જન્મ સમયે હોવું જરૂરી છે. બરાબર અને તેની હાઈટ પણ એવી રીતે ઇન્ક્રીઝ થયેલી હોવી જોઈએ. ઘણા લોકો એવું બિલીવ કરે છે કે એન્વાયરમેન્ટ એટલે કે વાતાવરણ અને મનોવૈજ્ઞાનિક જે ગુણો છે તે બાળકના ડેવલપમેન્ટ એટલે કે વિકાસ થયા પછી થોડેક અંશે એ ક્યાંક ને ક્યાંક જોવા મળતા હોય છે. પ્રીનેટલનો પીરિયડ જે છે એ ક્યાંક એવી રીતે ક્રિએટ થતો હોય ઇન્ડિવિજ્યુઅલ એનો એક સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ હોય કે જે ક્યાંક ને ક્યાંક અસર કરતો હોય છે. માતાના પોઝિટિવ એટિટ્યૂડ્સની એટલે કે માતાનું જાણે બાળક માતા ગર્ભવત સ્થિતિ દરમિયાન હોય ત્યારે માતાનું એક પોઝિટિવ એટિટ્યૂડ રાખવો અને રહેવો એ ખૂબ જ જરૂરી છે. હે ને અને તેને પરિણામે નવું નવું જાણે બાળકના વિકાસની અંદર તેના ગર્ભના વાતાવરણમાં કોઈ બીજા પ્રકારની અસર ન થાય. જે પીરિયડ્સ જે છે પ્રીનેટલ ડેવલપમેન્ટનો એ કેટલો કીધો છે તો પ્રીનેટલ ડેવલપમેન્ટનો જે પીરિયડ જે છે એ 28 ડેઝનો કીધો છે એટલે કે બાળકની જાણે આપણે સંતાન પ્રાપ્તિ કરવા માટેની જ્યારે પ્રક્રિયા જાણે શરૂ થાય ત્યારે એકદમથી બાળકનો વિકાસ થતો નથી. તેના માટે 20-25 દિવસનો સમય લાગે છે અને આ પીરિયડની અંદર આપણે બાળક રાખવાની પ્રોસેસ કરી શકીએ. એટલે એવું કહી શકાય કે પ્રીમેચ્યોરલી એઝ પોસ્ટ આપણે એવું માની શકીએ કે જે બાળકનો એવરેજ વિકાસ એ 270 દિવસોની અંદર એટલે કે 9 મહિના સુધીની અંદર થઈ જતો હોય અને રંગસૂત્રોના પરિણામે નવા બાળકનો જન્મ એટલે નવા વ્યક્તિનો જન્મની પ્રક્રિયા એ 30 દિવસની છે અને તેના આધારે બાળકનો જન્મ થતો હોય ને એના માટે એક થિયરી છે ફર્ટિલાઇઝેશનની જે સેકન્ડ વીક એટલે 15-20 દિવસ સુધીની આ પ્રક્રિયા છે કે જેમાં સ્પર્મ એ ફર્ટિલાઇઝ થઈને એક ઈંડું મૂકે એટલે ઈંડું ફર્ટિલાઇઝ એક થતું હોય અને જેને ઝાયગોટિક તરીકે ઓળખવામાં આવે છે અને એક નવા વ્યક્તિનો આ જન્મ થતો હોય છે. સો નવા વ્યક્તિનો જાણે જન્મ થાય સો એ પેરેન્ટના ડિફરન્ટ વિકાસ સાથે એક રિસ્પોન્સિબલ ભાગ તે ભજવતું હોય છે. તો આજે સેકન્ડ જે વીક હોય તો એમાં જે એક રંગસૂત્રો જે છે એ માતા તરફથી અને પિતા તરફથી કેટલાક જેનેટિક મટીરિયલને એડપ્ટ કરે છે. બરાબર જે એને એડપ્ટ થવાનું હોય સાયન્ટિફિકલી એટલું એડપ્ટ થઈ જશે અને ત્યારબાદ એક બેબીનો જન્મ થશે. હે ને
તો એ જે પ્રક્રિયા જે છે એ કઈ રીતે નહીં થતી હોય છે. તો આપણે 15મો દિવસ પછી જ્યારે કોન્સેપ્શન્સ અને કન્ટિન્યુઅસલી 8 વીકનો જ્યારે સમય થાય ત્યાં 1.2 ઇંચ જેટલી એક એની એક હ્યુમન ડેવલપમેન્ટ એટલે કે હ્યુમનની એક રચનાની શરૂઆત થતી આપણને જોવા મળે છે અને તેના માટે એક સ્પેસિફિક ફંક્શન્સ થતું જોવા મળે છે. જાણે બાળકનો જન્મ થાય અને એ બાળકના જન્મ થયા પછી કેટલાક પ્રોબ્લેમ્સ ક્યાંક ને ક્યાંક આપણને ક્યાંક જોવા મળે કે જેમ કે કિડનીની અંદર ફિયરિંગ પ્રોબ્લેમ્સ બરાબર તો કેટલુંક બીજા કોઈ અલગ પ્રોબ્લેમ્સ અને આવું ક્યાંક ને ક્યાંક જોવા મળે તો સંતાન ને અંદર પણ કેટલીક આડઅસર થાય છે. જાણે બાળકનો જન્મ થાય એટલે સૌથી પહેલા હાર્ટ ડેવલપ થતું હોય એટલે એનો સમયગાળો 3 વીકનો છે એટલે કે જાણે બાળકનો જન્મ થાય સૌથી પહેલા હાર્ટ વિકાસ પામે જે 3જા વીકની અંદર થતું હોય પછી બ્રેઇન અને સ્પાઇનલ કોડ એટલે કે મગજ અને કરોડરજ્જુ એ પોતાનો એક અગત્યનો કામ ભજવે છે. પછી જાણે હાર્ટનું ડેવલપ થઈ જાય મગજનો વિકાસ થાય પછી કરોડરજ્જુ થાય પછી તેની ધીમે ધીમે રેગ્યુલર પ્રક્રિયાઓની અંદર હે ને ધીમે ધીમે એક શરીરમય આકૃતિ એ વિકાસ થતી હોય બરાબર એક શરીર જેવી એક આકૃતિ આપણને જોવા મળતી હોય છે. જાણે 6ઠ્ઠા વીકમાં જન્મે અથવા તો જાણે 6ઠ્ઠા વીકમાં બાળકનો પ્રવેશ થાય ત્યારે તેને નાક બનવું જો બનવું પેલેટ્સ અંદર બનવા લંગ્સ બનવા એટલે કે ફેફસા બનવા એને આંગળીઓનો વિકાસ થવો હે આ રીતે શરીરની અંદર નાના 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 જે પ્રક્રિયાઓ જે છે એ નાના નાના શારીરિક રચનાઓ એ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે અને એ માત્ર ને માત્ર 1.5 ઇંચ સુધીની અથવા તો 2 ઇંચ જેટલી ની તેની એક પ્રક્રિયા એક બાળકની આપણને ગર્ભની અંદર જોવા મળે. પછી કેટલાક ફેશિયલ ફીચર્સ આપણને થતા 8મા વીકની અંદર જોવા મળશે જે બહારથી આપણે તેને ઓબ્ઝર્વ કરી શકીએ જાણે આપણે સોનોગ્રાફી અથવા તેવું કંઈ કરાવીએ છે ને તો તેના કોડની મદદથી આપણે બાળકનો વિકાસ શું થયેલો છે તેને જાણી શકીએ અને તેને સમજી શકીએ છીએ બરાબર. જે સેકન્ડ મંથ જે છે બાળકના જન્મમાં તો એ સમયમાં શું થાય તો એ સમયની અંદર બાળકનું જે માથાનો જે ભાગ જે છે એ વિકાસ થતો હોય અને 9 થી 12 વીક સુધી થાય અને એમાં બાળકનો જે ગ્રોથ જે છે એની લેન્થ જે છે એ 3 ઇંચ જેટલી થયેલી જોવા મળે બરાબર તો બાળકને એક સારા એવા જડબાનો વિકાસ થાય બરાબર બાળકની આઈબ્રોઝ ડેવલોપ થાય બરાબર એના નખ થતા આપણે જોઈ શકીએ એની આંગળીઓ એની ટોઈસ જોવા મળે કે જેનો સમયગાળો 17 થી 20 વીકનો છે અને તે સમયમાં બાળકની જે લેન્થ જે છે એ 8 ઇંચ સુધીની થઈ જતી હોય છે. માતા એક મહેસૂસ કરતા શીખે કે અંદર કંઈક હલનચલન થઈ રહ્યું છે અને બાળકના જે હાર્ટબીટ જે છે એ આપણે સ્ટેથોસ્કોપની મદદથી આપણે તેને સાંભળી શકીએ છીએ અને જ્યારે 25 થી 28ના વીકની અંદર બાળક જ્યારે પ્રવેશે છે ત્યારે બાળક 15 ઇંચનું થયેલું જોવા મળે છે. બાળકના બોડીની અંદર રેપિડલી બ્રેઇનનું ડેવલપમેન્ટ ઇન્ક્રીઝ થઈ જતું હોય એનો ફાસ્ટેસ્ટ એક ગ્રોથ થયેલો જોવા મળે કે જેમાં નર્વસ સિસ્ટમ ડેવલપ થાય બાળક પોતાના બોડીને થોડું ઘણું કંટ્રોલ કરી શકે આંખોને ખોલે છે બંધ કરે છે ને બાળક તેની હાઈટનું પીરિયડ પણ મેજર કરતો થાય છે
બાળકના જે વાળ જે છે એ પણ આપણને આ વીકની અંદર થયેલા જોવા મળે છે. અને આ સમયમાં 36 વીકનો આખો સમય એ લાગતો હોય છે. વાતાવરણની ચોક્કસ રીતે એક અસર એ એન્વાયરમેન્ટની અંદર થતી જોવા મળે છે. બરાબર. તો એન્વાયરમેન્ટની કઈ કઈ અસર જોવા મળે? તો આપણે એના વિશે જો વાત કરીએ તો એન્વાયરમેન્ટ એ આપણે જાણીએ છીએ કે એક રિસ્પોન્સિબલ પાર્ટ છે ફોર ધી ઇન્ફ્લુએન્સીસ, રાઈટ? અને અ, માતાના જે નવા જે સેલ છે એ વખતે બાળક માતાને ખૂબ જ વધારે પ્રમાણમાં ન્યુટ્રિશન્સની જરૂરિયાત ઊભી થતી હોય અને બાળક જે છે એ પોતાનું ખોરાક એ માતાના તરફથી જે મળેલ જે ગુણો જે છે અથવા તો જે એની પ્રક્રિયાઓ જે છે તેના આધારે તે શીખતો હોય છે, રાઈટ? તો આ જે ગુણો જે હોય એની અસર ક્યાંક ને ક્યાંક અલગ અલગ રીતે થતી હોય, બરાબર. તો એ અસર શું હોય? તો પર્ટિક્યુલર ફિઝિકલ અને જે એના કેમિકલ જે છે તેની ચોક્કસ રીતે અસર એ નવા સેલની અંદર થતી હોય, જીન્સ એક્ટિવ થતા હોય, હે ને? અને બ્રેઇન એક ટીસ્યુ થતું હોય, એક સ્કેલેટલની જે સિસ્ટમ જે છે એ બાળકના વાતાવરણ પર અસર થતી હોય છે, બરાબર. હવે આ જે પૂરી અવસ્થા છે એમાં જો માતાને કોઈ પ્રકારનું ડિસીઝ થઈ જાય, જેમ કે વાયરલ ઇન્ફેક્શન્સ થઈ જાય અને તેના કારણે માતા લાંબો સમય સુધી બીમાર રહે, તો સ્ટડીઝ હેઝ શોઝ that there is a high incidence of defective babies, है ना? એ એક સિગ્નિફિકન્ટ એક ફેક્ટર્સ એવું કહી શકાય કે જે એબનોર્મલ અથવા તો ફિઝિકલ લીટી થોડીક ધીમે જે જોવા મળે એના માટે માતાનો જે અ, જે જન્મ છે એ બાળક જાણે જન્મ થતો હોય ત્યારે એના ચોક્કસ તેના વિકાસની અંદર અસર થતી જોવા હોય છે, જેમ કે મિસકેરેજ થવાના ચાન્સીસ વધી જાય, હે ને? ડેફનેસ આવે અથવા તો બાળકને કોઈ ઇન્ટલેક્ચ્યુઅલ અથવા તો આર્ટિઝમ જેવી બીમારી થવાની શક્યતાઓ એ વધતી જતી જોવા મળે છે. એટલે માતાને જ્યાં કોઈ પ્રકારનો ડિસીઝ થાય તો એ પણ એક અસરકારક ભાગ ભજવે છે. ડ્રગ અને કેમિકલ, જાણે કોઈ પ્રકારની દવાઓ અને તેના રાસાયણિક એ ચોક્કસ રીતે તેના કેમિકલની પરિણામે થતી હોય છે. અને પ્રીનેટલ પીરિયડ જે હોય તેના ડેવલપમેન્ટના પરિણામે જો બાળકને કોઈક અસર થાય તો એના પરિણામે બાળકના મગજ પર અથવા તો તેના ન્યુરોન પર અસર થતી હોય છે. જેમ કે માતા ડ્યુરિંગ પ્રેગ્નન્સી સમહાઉ he takes some medicines without asking the doctor either, or she do smokes. All factors are responsible for uh, disable either or physical disable babies. એટલે કે હું એ કહેવા માંગુ છું કે જો માતા જાણે ગર્ભાવસ્થા દરમિયાન એને કોઈક એસ્પ્રિન લઈ લે, આલ્કોહોલ લે, સ્મોકિંગ કરે, એટલે કે જે ડ્રગ્સના જે પદાર્થો જે છે, હે ને? એવું કોઈ પદાર્થોનું એક લાંબી માત્રામાં એક તેનું સેવન કરે તો તેની ચોક્કસ રીતે તેની અસર બાળકના ફર્ટિલાઇઝેશન દરમિયાન અથવા તો તેના પછી બાળકના જન્મ વખતે આપણને જોવા મળે છે. સો કન્ઝ્યુમ્પશન્સ કેટલી માત્રામાં છે અને કઈ રીતની એબનોર્મોલિટીસ થાય તેના ઉપર પણ તેની અસર એ વર્તતી આપણને જોવા મળે છે.
રાઈટ. પછી છે રેડિયેશન્સ. ઓલ્સો રેડિયેશન્સ ઇઝ અ રિસ્પોન્સિબલ ફેક્ટર્સ ફોર એબનોર્મલ બેબીઝ યા અથવા તો એબોશન્સ માટે અ, એક અસરકારક ગુણ ભજવે છે. રેડિયેશન ના કારણે શું કહેવાય કે જેણે માતાને વધારે પડતો એક્સરે કરાવવો પડે અથવા તો એક્સરે ના પરિણામે બાળકનું જે એક જેના બહારથી જે તરંગો જે આવતા હોય રેડિયેશન્સના એ તરંગો સીધી બાળકના વિકાસ પર અસર કરે, બાળકના મગજ પર અસર કરતી હોય છે. તો તેના પરિણામે પણ બાળક એક એબનોર્મલ જન્મવાના એક હાઈ ચાન્સીસ એ થતા જોવા મળે છે. એબોશન્સ. એબોશન્સ જો કોઈ કારણસર જેમ કે કેટલીક વખત બાળકનો જન્મ થયો હોય પછી બાળક સમહાઉ સમ ફેક્ટર્સથી અ, મૃત્યુ પામે અથવા તો રહી ના જાય અને કોઈ મેડિકલ સરકમસ્ટેન્સીસના કારણે બાળકના સીધા વિકાસ પર અસર થતી હોય અને એના બાદ બીજી વખત પણ ડૉક્ટર જેણે બીજી વખત પણ જ્યારે ચાઇલ્ડ પ્લાનિંગ કરવામાં આવે તો પણ ચાન્સીસ છે બાળકના વિકાસની અંદર કેટલીક પ્રકારની ખામી થયેલી જોવા મળે. આ ઉપરાંત હોસ્પિટલ અને ક્લિનિકમાં કેટલીક વખત કેટલાક ફેમિલી મેમ્બર્સ ડૉક્ટરને ક્યાંક ઇન્સ્પાયર કરતા હોય છે કે એબોશન્સ માટે તો જે આજે એબોશન્સ જે કરવામાં આવે એ પણ એક રિસ્પોન્સિબલ છે બાળકના એક વિકાસમાં અવરોધક ગુણો માટે હેને અથવા તો વિધાઉટ આસ્કિંગ ધ ડોક્ટર માતા કે પિતા એબોશન્સ માટે અથવા તો કોઈ ડૉક્ટરને પૂછ્યા વિના કોઈક એવી મેડિસિન્સ લઈ લે કે જેનાથી બાળકનું મૃત્યુ થઈ જાય અને જાણે સેકન્ડ ટાઈમ બાળક રાખવાની કોશિશ કરવામાં આવે તો જે સેકન્ડ જે ચાઇલ્ડ છે એ એબનોર્મલ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. 1972માં એક હેલ્થ સ્ટેટિસ્ટિક્સ આવ્યો એમાં એવું કહેવામાં આવ્યું કે એજ ઓફ ધ મધર ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ ફેક્ટર ફોર એબનોર્મલ બેબીઝ રાઈટ. જો 35 વર્ષથી વધારે જો માતાની ઉંમર હોય તો પણ બાળક એ ઇમેચ્યોર અથવા તો કેટલોક વિકાસની ખામી થયેલું બાળક અથવા તો તેની અંદર પુઅર પ્રીનેટલ કેર થયેલી જોવા મળશે અને તેની એક રિપ્રોડક્ટિવ સિસ્ટમ પર એક અસર થતી હોય છે અને તેની એક હાર્મફુલ ઇફેક્ટ એ બાળકમાં થતી જોવા મળે છે. ન્યુટ્રિશન્સ અને જે માતાનું જે ડાયટ જે છે એ પણ એક અસર કરે છે બાળકના વિકાસ માટે. હે જેમ કે માતાએ એક ચોક્કસ પ્રકારનું એક પ્રોપર બેલેન્સ ફેક્ટર્સ સાથે પ્રોટીન ફેટ્સ કાર્બોહાઈડ્રેટ મિનરલ્સ એન્ડ વિટામિન્સ એક્સેટ્રા લેવું પડે હે ને જો બાળકે ન્યુટ્રિશન્સને નહીં લે તો બાળક એમ નોર્મલ જન્મે પણ બાળકે ન્યુટ્રિશન લે છે ક્યાંથી તો માતા જે ખાય છે એક પૂરતા પ્રમાણમાં સારો એવો શુદ્ધ ઓક્સિજન લે છે માતા તંદુરસ્ત આહાર શુદ્ધ આહાર પૌષ્ટિક તો એ આહારને બાળક સેલ્સની મદદથી પોતાની અંદર શોષતું હોય છે તેને ખાતું હોય છે જેના પરિણામે બાળકનો ગ્રોથ સારો થતો હોય પણ સમહાઉ એન્ડ સમ રીઝન્સ એઝ ઓલ્સો અફેક્ટ ટુ abnormal babies રાઈટ લાઈક માતા જો પૂરી રીતે તંદુરસ્ત ખોરાક ના રહે અથવા તો તેનામાં એક ડાયટની ડેફિશિયન્સીસ જોવા મળે અથવા તો
માતા આહાર તો લે છે, પરંતુ તેના વિટામિનની અંદર જે ગુણો મળવા જોઈએ એ ગુણો રચાતા નથી, એના એ તત્વો જોવા નથી મળતા. તો આ દરેક આ દરેક ગુણો એ ક્યાંક ને ક્યાંક ચોક્કસ રીતે અસર કરે છે એબનોર્મલ બેબી થવા માટે. સો ડાયટ એ માતાએ પ્રોપર અને વ્યવસ્થિત લેવું એ ખૂબ જ આવશ્યક છે. જો માતા તંદુરસ્ત આહાર લેશે તો બાળક પણ એક તંદુરસ્ત જન્મશે. રાઈટ. પછી છે સ્ટ્રેસ ઇન ધ મધર. સમહાવ આપણા સામાજિક જીવનની અંદર ક્યારેક એવી પરિસ્થિતિ ઘટિત થઈ જતી હોય કે જેમાં માતાને કેટલોક પ્રકારનો સ્ટ્રેસનો સામનો કરવો પડતો હોય, અથવા તો ઇમોશન્સ ડિસ્ટર્બન્સીસ થતી હોય. કારણ કે કોઈ પણ સામાજિક પરિસ્થિતિ આપણને પૂછીને આપણા દરવાજા મનના ખખડાવવાની નથી. તે ગમે ત્યારે આવશે અને આપણા મનના દરવાજાને ખખડાવશે. સો ઘરની અંદર કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, અથવા તો ચોક્કસ પ્રકારનો કેટલોક તણાવ ઊભો થાય, જેને પરિણામે બાળકની માતાની જે ઓટોમેટિક જે નર્વસ સિસ્ટમ છે એને અસર થાય. જેમ કે મગજમાં આપણી જે શરીરમાં આવેલી ને અસર થશે, હોર્મોન્સ ઇમ્બેલેન્સ થશે, એન્ડ્રેનાલિન જે ગ્રંથિ છે એના પર અસર થશે, જેના કારણે માતાને સ્ટ્રેસની અનુભૂતિ થશે, એન્ઝાયટીની અનુભૂતિ થશે, ઇમોશન્સ ઇમ્બેલેન્સ થશે, ફિલિંગને સારી રીતે એક્સપ્રેસ નહીં કરી શકે, લાગણીઓનો જે એક રજૂ કરવાની જે શક્તિ હોય એ એક યોગ્ય પ્રકારની નહીં થાય. તેને પરિણામે માતા એ તણાવ અથવા તો ચિંતાનો સામનો કરે છે, જેને પરિણામે માતાને સ્ટ્રેસ થવાની શક્યતાઓ એ વધી જતી હોય છે, અને જેના પરિણામે બાળક એ એબનોર્મલ જન્મતું જોવા મળે છે. है ना. RH ફેક્ટર્સ જે ની ઇનકમ્પેટેબિલિટી જો ઇફેક્ટ થતી હોય, RH ફેક્ટર્સ એ બ્લડની અંદર આવેલું એક 85% એક પોપ્યુલેશન છે. હે ને. જો RH ફેક્ટર્સ બંનેનું સેમ હોય, હે ને, એક સારા એવા RH ફેક્ટર માટે અલગ અલગ પ્રકારનું પોઝિટિવ અને નેગેટિવ ફેક્ટર્સ હોવું જરૂરી છે. હે ને. અથવા તો સેમ સિબલિંગ્સની અંદર માતા અથવા માતાનો જન્મ થાય અને માતા લગ્ન કરે છે સેમ એક પ્રક્રિયાની અંદર, તો ચોક્કસ રીતે એવું કહી શકાય કે એન્ટીબોડીઝ રિસ્પોન્સ થતી નથી, જેના પરિણામે RH ફેક્ટરના પરિણામે બાળક એ એબનોર્મલ જન્મતો હોય છે. સો પ્રીનેટલ જે ડેવલપમેન્ટ જે છે એમાં ચોક્કસ રીતે આપણે એવું કહીએ કે બાળકનું જે વિકાસ છે જે છે એ ક્યાંક ને ક્યાંક તેના ગુણોને અને બીજા એક પરિતત્વોને અસર કરે છે. ઘણા બધા રિસર્ચિસ એવું શું કરે છે કે જે બાળકનું જો જન્મ જો સારી રીતે કરવો હોય અને સારી રીતે થાય તેના માટે આપણે ખાસ કરીને અને સ્પેસિફિકલી તેના ઉપર ધ્યાન આપીશું કે બાળક ને એક યોગ્ય વાતાવરણ અને યોગ્ય ઉછેર એ ગર્ભની અંદર મળી રહે. એટલે માતાએ હંમેશા ગર્ભાવસ્થા દરમિયાન એક તંદુરસ્ત આહાર લેવો અનિવાર્ય છે. જો માતા તંદુરસ્ત ખોરાક લેશે તો ચોક્કસ રીતે માતા એ પોતાના સંતાનને પણ તંદુરસ્ત આહાર આપી શકશે. એના પછી જો વાત કરીએ તો તંદુરસ્ત આહારની મદદથી જે માતા જે છે એ પોતાના શરીરની તો કાળજી રાખશે, પરંતુ બાળકના પણ સ્વાસ્થ્યની કાળજી રાખશે. આ ઉપરાંત આપણા
પાઠ્યપુસ્તકમાં નથી. અત્યારના નવા સંશોધનો એવા સૂચવે છે કે જંક ફૂડ, હે ને, અત્યારે વર્તમાન સમયમાં કેવું થઈ ગયું છે કે આપણી લાઈફસ્ટાઈલની અંદર આપણે ઝોમેટોમાં અથવા તો સ્વિગીમાં જાણે ઓર્ડર કરી દઈશું, ત્યારે એ ઓર્ડરથી આપણે આપણા ઘરે ચોક્કસ રીતે એક સારી રીતે અને સારો એવો જલ્દીથી ખોરાક આવી જાય અને આપણું ફૂડ આવી જાય અને આપણે બનાવવાની એને જરૂર પડતી નથી. પરંતુ આ જે ફૂડ જે બહારનું હોય અને એમાં પણ ખાસ કરીને જો આપણે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ લેતા હોઈએ તો તેની પણ બાળકના વિકાસ પર એક અસર થતી જોવા મળે છે, રાઈટ. એનાથી વિશેષ ખાસ વાત કરીએ તો અત્યારે આ ટેકનોલોજીના યુગમાં ડ્યુરિંગ પ્રેગ્નન્સી અથવા તો ગર્ભા અવસ્થા દરમિયાન માતા જો કોઈ કારણથી અથવા તો લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરે અને ફોનની અંદર આવેલો જે ગેમ, યુટ્યુબ્સ, રીલ્સ જોવું અત્યારનું પસંદ કરે, બરાબર, તો તે પણ બાળક પોતાના વિકાસ દરમિયાન, ગર્ભાવસ્થા દરમિયાન ક્યાંક ને ક્યાંક એ પણ તેને લર્ન કરે છે. અને જ્યારે બાળક આ પ્રકારનું લર્ન કરે ત્યારે બાળક જેને બહાર આવે એટલે એને પ્રોપર ન્યુટ્રિશન્સ જે મળવા જોઈએ એ મળવાના નથી. કારણ કે જાણે નેટ અથવા તો આવી પ્રકારની ઓનલાઈન વસ્તુઓ યુઝ કરવાથી, જાણે આપણે સ્માર્ટ સ્ક્રીનનો યુઝ કરીએ છીએ, તો આપણા મગજમાં આવેલા જે રાસાયણિક તત્વો જે છે એ ચોક્કસ રીતે અસર કરે. એટલે આ જે રાસાયણિક તત્વો છે એ ક્યાંક ને ક્યાંક ઇમ્બેલેન્સ થઈ જતા હોય. આપણે પણ યુઝ કરીએ તો લાંબો સમય સુધી ફોનનો યુઝ કરીએ તો મોબાઈલના વળગણના પરિણામે એ થવાનો ચાન્સીસ વધી જતો હોય છે. પણ માતાને તેની અસર તો થાય છે જ અને બાળકને પણ થાય છે. મેં હમણાં જ આપણા લેક્ચરમાં વાત કરી કે માતા જે શીખે છે અથવા તો માતા જે ખાય છે, પીવે છે, જે અનુભવે છે, તેની અસર સીધી ગર્ભમાં રહેલા બાળકને થતી હોય છે. અને જે બાળક આજે પણ પરિસ્થિતિને અનુભવશે અથવા તો તેના મગજમાં પણ તેવા પ્રકારનો રાસાયણિક તત્વોનો જે ફેરફાર થશે તે પણ એક જવાબદાર છે બાળકના એબનોર્મલ અથવા તો એક અસાધારણ વિકાસ માટે, હે ને. કારણ કે આપણને એમ કે આ તો આપણે યુઝ કરીએ છીએ, અંદર ક્યાં થવાનું, પણ અંદર પણ બાળકના મગજની અંદર ઇન્ટરનેટની અથવા તો ફાસ્ટ કેટલાક ગુણધર્મોની અસર થતી જોવા મળે છે. આ ઉપરાંત પ્રિનેટલ ડેવલપમેન્ટની અંદર જો બાળક એક પોલ્યુશન એટલે કે ખરાબ વાતાવરણની અંદર જન્મ્યું હોય અને તેનો વિકાસ થયો હોય તો પણ અસર થશે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ગ્લોબલાઇઝેશન્સનો ક્લાઇમેટ ચેન્જ એ આપણે વૈશ્વિક રીતે મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અને તેના કારણે આપણી જે આપણું જે સાંસ્કૃતિક જે વૈવિધતા જે છે અથવા તો આપણો જે કુદરતી જે વૈવિધતા અને તેનો જે વારસો છે એની ઉપર પણ અસર થાય છે. તો આમાં શું થશે કે બાળક જાણે આ પરિસ્થિતિનો જાણે સામનો કરે છે અથવા તો જાણે તે આ ખરાબ એટમોસ્ફિયરના સંપર્કમાં માતા જલ્દીથી આવે છે તો તે ખરાબ અને અશુદ્ધ હવા શ્વાસની મારફતે લે છે અને આ અશુદ્ધ હવા એટલે અશુદ્ધ ઓક્સિજન પણ સીધો બાળક માતા દ્વારા લેવાયેલા ઓક્સિજનની મારફતે બાળક પણ પોતે ઓક્સિજન લેતો હોય છે. તો તેને પરિણામે શું થશે કે બાળક પણ ના મગજમાં
જે ઓક્સિજન પહોંચવું જોઈએ શુદ્ધ એ પહોંચશે નહીં, અને અશુદ્ધ ઓક્સિજનના પરિણામે ગ્લોબલ વોર્મિંગના પરિણામે બાળકના મગજ પર સીધી અસર જોવા મળે છે, રાઈટ. તો આ દરેક ફેક્ટર્સ એક પ્રીનેટલ ડેવલપમેન્ટ માટે સીધી રીતે અસર કરતા હોય છે. એનાથી વિશેષ જો વાત કરીએ તો જે બાળક જે છે, બરાબર, એ બાળક એ ક્યાંક ને ક્યાંક સેલ્સની મદદથી, જે પુરુષ અને સ્ત્રીની મદદથી આવેલું જે સેલ જે છે, આપણે હમણાં વાત જે કરી કે જ્યારે ફલિત થાય છે, હે ને, ફર્ટિલાઇઝ થાય છે, તો તે સમયમાં તે જીન્સનો મદદ લેતું હોય છે, હે ને, જે પુરુષ મમ્મીના તરફથી અથવા તો પપ્પાના તરફથી જે પણ સેલ્સ એને લેવા જેવું એક સાયન્ટિફિક જે પ્રક્રિયા થાય એમાં એ તેને રિસીવ કરતો હોય છે. એટલે માતા કે પિતા બંને જણા જો લાંબો સમય સુધી એક ખરાબ પદાર્થોનું સેવન કરવાનું રાખે અને આ ખરાબ પદાર્થોના સેવનના પરિણામે જે પુરુષ અને સ્ત્રીના બોડીમાં આવેલો જે સેલ જે છે તેની ઉપર પણ અસર થાય. એટલે આવું આપણને અયોગ્ય લાગે કે આ આપણા સેલ્સ પર કઈ રીતે અસર થતું હોય. તો આપણને ખબર છે કે જેને આપણે કોઈ પ્રકારનું વ્યસન કરીએ તો ધીમે 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 તે આપણા બોડીના સેલને પણ હાનિ પહોંચાડે. અને જેને બોડીના સેલને હાનિ પહોંચાડે તો તેના પરિણામે આપણી શારીરિક જે રચના જે છે, શારીરિક જે વિકાસ જે છે તેની ઉપર પણ અસર ઉપજાવે. તેને પરિણામે શું થશે કે બાળક એ જેણે બાળકનો જે વિકાસ થવાનો હોય પ્રીનેટલ ડેવલપમેન્ટના સ્ટેજની અંદર બાળકનામાં એક જે સેલ જે રિસીવ કરે છે એ સેલમાં ચોક્કસ રીતે કેટલાક અયોગ્ય પણ સેલનો અંદર ઘસારો જોવા મળે. જેને પરિણામે પણ સારા એવા સેલ જો ડેવલપ થયેલા ના હોય તો પણ બાળક એ એબનોર્મલ જન્મવાનો ચાન્સીસ એ વધી જતો હોય છે. રાઈટ. તો આવી રીતે ઘણા બધા જે ગુણધર્મો જે છે, જે એક પરિબળો જે છે એ બાળકના વિકાસ માટે અસર થતા હોય. જો આપણે એક ખાસ કરીને વાત કરી કે જાણે બાળકનો જે જન્મ થઈ જાય અને એ સમયમાં જાણે બાળક એ બહારના વાતાવરણના સંપર્કમાં આવે છે અને બહારના વાતાવરણને પોતાની આંખોની મદદથી અથવા તો તેના સંપર્કથી જાણે બહારની દુનિયાને નિહારે છે, ત્યારે તેવા સમયની અંદર બાળકમાં પણ સીધી અસર થતી હોય. રાઈટ. શું થશે કે જાણે બાળક એ કેટલાક અયોગ્ય અને કેટલાક સારા એવા જે વાતાવરણમાં જન્મે અને માતા અને પિતા તેમજ બીજા ફેમિલી મેમ્બરનો એક સારો એટિટ્યૂડ ઘરની અંદર રાખે તો પણ બાળકના વિચારોની અંદર તેની ઉત્પત્તિ થતી હોય છે. જેમ કે એવું સંશોધન જણાવે છે કે જો બાળક એક ઘોંઘાટ, ઝઘડા અથવા તો ઇમોશન્સની એમ્બેલેન્સ વાળા વાતાવરણમાં જન્મે તો તેવા સમયમાં પણ બાળક તેને રિસીવ કરે છે. માતા પિતાને લાગે કે નાનું બાળક છે તો એનામાં શું અસર થવાની, તો તેની પણ સીધી અસર એ બાળકના મગજની અંદર થતી જોવા મળે છે. હવે જે આ અસર જે છે એ ક્યાંક ને ક્યાંક બાળકના વર્તનમાં જોવા મળે. ક્યારે જોવા મળે કે જ્યારે બાળક એ પુખ્ત અવસ્થામાં પ્રવેશે અથવા તો તે એક ટીન એજ અવસ્થામાં પ્રવેશે, તે કિશોરાવસ્થા દરમિયાન પ્રવેશે ત્યારે બાળકના વર્તનમાં
તેની અસર જોવા મળે. એટલે કેટલાક બાળકો શાંત રહેવાનું પસંદ કરે, કેટલાક બાળકો એકદમ અયોગ્ય રીતે એકદમ શાંતિથી રહેતા હોય, બરાબર, કોઈ પ્રકાર નો ડર તેમના મગજમાં વારંવાર સતાયા કરતો હોય, તો આ જે પ્રકારની જે અસર જે છે એ બાળકના ગુણોમાં ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે. સો ડેવલપિંગ ફેક્ટર પણ ક્યાંક અસર કરે છે બાળકના એક સારા એવા ગ્રોથ માટે, તેના વિકાસ માટે. જો પ્રીનેટલ સ્ટેજમાં મેં હમણાં જ વાત કરી કે માતા જો ફોનનો ઉપયોગ કરતી હોય તો અસર કરે, પણ જો બાળક નાનું હોય, 3 મહિનાના બાળકને મજામાં ડ્યુરિંગ બ્રેસ્ટ ફીડિંગ ફોનનો ઇસ્તેમાલ, ફોનનો વપરાશ કન્ટિન્યુઅસલી કરતા હોય, તો હવે જ્યારે ફોનનો વપરાશ થાય છે તો આ સમયમાં જે માતા અથવા તો પિતા જે ઇમોશન્સ ટ્રાન્સફર કરે છે, જે ફિલિંગ ટ્રાન્સફર કરે છે માતાને, અને એ સમયમાં શું અસર થતી હોય કે ઇમોશન્સ અને ફિલિંગની પરિભાષા બદલાઈ જતી હોય, તેને એક્સપ્રેસ કરવાની મેથડ બદલાઈ જતી હોય. એટલે જાણે એક્સપ્રેસ વ્યક્તિ સારી રીતે નહીં કરી શકે, તો બાળક પણ આ વસ્તુને ડ્યુરિંગ ડેવલપમેન્ટ ડ્યુરેશન્સ, એટલે કે જે વિકાસનો તબક્કો છે એ સમયમાં પણ તેને ફીલ કરે છે, તેને અનુભવે છે અને તેને એક્સપ્રેસ કરે છે, રાઈટ. તો તેને પરિણામે બાળકના આજે મગજ પર કેટલાક એના ઇમોશન્સની જે ઇમોશન્સ માટે જે રિસ્પોન્સિબલ જે ગ્રંથિઓ છે તેના ઉપર પણ અસર કરશે, જેને પરિણામે બાળક પણ એબનોર્મલ આવવાનું અથવા તો થવા માટે પણ એક રિસ્પોન્સિબલ પાર્ટ એ ભજવતું હોય છે. સો આમ જો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આપણે એવું પણ કહી શકીએ કે બાળકની કાળજી રાખવા માટેનો આ દરેક અભ્યાસો એવું સૂચવે છે, આ દરેક આખું યુનિટ એવું સૂચવે છે કે જો એક સારી રીતે અને એક તંદુરસ્ત વ્યક્તિનો જે જન્મ આપણે જો વ્યક્તિનો જન્મ થાય અથવા તો બાળકનો જન્મ થાય એ ખૂબ જ જરૂરી છે, પરંતુ તેને માટે આપણે કેટલાક પ્રયત્નો સારા કરવા પડે. સો જે જીવન ફલકના વિકાસની જે મોટી જે વાત કરવામાં આવી છે તે દરેક વાતમાં આપણે એવું ચોક્કસ રીતે માની શકીએ અથવા તો સમજી શકીએ કે પ્રીનેટલ ડેવલપમેન્ટ એ ખૂબ જ અગત્યનો ડેવલપમેન્ટ છે. પ્રીનેટલના ડેવલપમેન્ટની મદદથી જ બાળકનો એક સારો એવો વિકાસ થતો હોય, અને આ જ વિકાસને પરિણામે બાળક આગળના જે જીવન ફલકના જે વિકાસ છે એ પણ તંદુરસ્ત હોવાની શક્યતાઓ વધી જતી હોય છે. તો માતા પિતા માટે અને એક સારા બાળક માટે અને વ્યક્તિના સારા એવા વિકાસ માટે એક અગત્યનો ભાગ જે ભજવે છે તે છે આ ડેવલપમેન્ટ, અને ગુણધર્મો ચોક્કસ રીતે અહીં અસર કરે છે, હે ને. તો આપણે એવું માની શકીએ કે પ્રીનેટલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી ઇફેક્ટિવ સ્ટેજ ફોર હ્યુમન ગ્રોથ, અને આપણે તેના અનુકૂળ આપણે કાર્ય કરતા હોઈએ છીએ. થેન્ક યુ વેરી મચ.